મોરબીના પીપળિયા 4 રસ્તા નજીક જૂથ અથડામણ, છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા. મોરબી તાલુકાના પીપળિયા 4 રસ્તા નજીક બે જૂથ વચ્ચે મારામારી થવા પામી હતી, જે બનાવમાં 26 વર્ષીય યુવાનને છરીના ઘા ઝીંકી દેતા ઇજાગ્રસ્ત યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ બાબતે વાત કરીએ તો માળિયા એટલે કે મિયાણા તાલુકાના નવી નવલખીના રહેવાસી દલ આસિફ ઇલિયાસ અને તેની સાથે એક શખ્સ હતો, જ્યારે સામે પક્ષે ન્યૂ નવલખીના રહેવાસી 3 ભાઈઓ હસન અબ્દુલ સોતા, અબ્બાસ અબ્દુલ સોતા અને સુલતાન અબ્દુલ સોતા હતા. અબ્બાસ સોતાના અગાઉથી ચાલતી માથાકૂટ મામલે પીપળિયા 4 રસ્તા પાસે આમરણ જવાના રસ્તે બંને જૂથ વચ્ચે બળઘાટી બોલાઈ ગઈ હતી અને આસિફ દલ તેમજ તેમની સાથે રહેલી વ્યક્તિએ છરી વડે હુમલો કરી દીધો હતો. આ મારામારીમાં તમામને નાની મોટી ઇજાઓ પહોંચતા સારવાર માટે મોરબી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત અબ્બાસ અબ્દુલ સોતાનું સારવાર દરમિયાન મોત થયું હતું. વધુ માહિતી મુજબ મૃતક અબ્બાસ ભાઈ અબ્દુલભાઈ સોતા નામનો યુવાન તે જ વિસ્તારમાં રહેતા આસિફભાઈ ઇલિયાસ ભાઈ દલના બહેનના લગ્ન થઈ ગયા છે, તો પણ તેને ફોનમાં મેસેજ કરતો હતો, જેથી તે યુવતીએ તેના ભાઈ અને પતિને આ બાબતની વાત કરી હતી, જેથી મોબાઈલ ફોનમાં મેસેજ કરવા બાબતે સમાધાન કરવા માટે અબ્બાસભાઈ સોતાને પીપળિયા 4 રસ્તાથી આમરણ તરફ જવાના રસ્તા ઉપર બોલાવ્યો હતો, જેથી તે પોતાના 2 ભાઈને સાથે લઈ ત્યાં ગયો હતો અને ત્યારે સમાધાનની વાત કરતા હોય ત્યારે બંને વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો, જેમાં બંને પક્ષેથી મારામારી કરવામાં આવી હતી અને આ બનાવમાં 5 વ્યક્તિઓને ઈજાઓ થઈ હતી, જેમાં અબ્બાસભાઈ સોતાને પેટના ભાગે તીક્ષ્ણ હથિયાર મારી દેતા તેનું મોત નીપજ્યું છે. રિપોર્ટ શ્રીકાંત પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, મોરબી.